મિત્રો કેમ છો? બધા મજામાં હશો તો ઘણા દિવસો પછી આપણે આ વિડીયો એટલે કે રિઝલ્ટ વિશેની અપડેટ સાથે મળ્યા છીએ. તો આપનું અમો એજ્યુકેશન વિથ HSC નામની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરીએ છીએ. કેમ છો? બધા મજામાં હશો? કેવા ચાલી રહ્યા છે તમારા વેકેશન ટાઈમ? તમારા વેકેશન ટાઈમમાં તમે શું શું કરી રહ્યા છો? ક્યાંય ફરવા ગયા કે નહીં? કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો મિત્રો, હવે આપણા બધાની નજર બોર્ડ પરીક્ષા 2024 જે માર્ચમાં લેવાઈ હતી તેમનું રિઝલ્ટ ક્યારે આવશે આ પ્રશ્ન ગુંજતો જ હશે. તો તેના માટે આપણે કેટલીક અપડેટ લાવી છે. ક્યારે આવશે તેનું આપણે એનાલિસિસ સાથે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયો અંત સુધી જોજો, સ્કીપ કરતા નહીં. તો બ્રેકિંગ ન્યૂઝ ફોર બોર્ડ એક્ઝામ 2024 રિઝલ્ટ એટલે કે બોર્ડ પરીક્ષા 2024નો રિઝલ્ટ ક્યારે આવશે તેના વિશેની બિગ અપડેટ, ન્યૂ અપડેટ એટલે કે નવી અપડેટ એટલે કે માહિતી સાથે આપણે આ ભેગા થયા છીએ. તો તેના વિશે આપણે વધુ સમય ન લેતા વાત કરીએ. તો સૌથી પહેલાં જણાવી દઈએ કે બહોળો અનુભવ ધરાવનાર આપણા પત્રકારત્વ સાથે બહોળો અનુભવ ધરાવનાર વ્યક્તિ એવા દીપક રાજાણી સાહેબ દ્વારા એક ટ્વીટ 3 દિવસ પહેલાં કરવામાં આવી હતી. તો તેના વિશે આપણે વાત કરીશું, જેના વિશે આપને શ્યોરે તે અંદાજ પરફેક્ટ હોય છે તેમનો અંદાજ. તો વાત કરીએ તો દીપક રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ કરાઈ હતી કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10નું પરિણામ જાહેર કરવાની તૈયારીમાં લાગી ગયું છે બોર્ડ. એટલે કે પૂરેપૂરી તૈયારી સાથે ચેકિંગ પણ પૂર્ણ છે, ડેટા એન્ટ્રીની કામ પણ પૂર્ણ થયું છે અથવા થવા આવ્યું છે. તેમના માટેની પ્રસિદ્ધિ માટેની પરફેક્ટ બધું આયોજન કરી રહ્યા છે. અને તેના વચ્ચે એક જણાવ્યું છે કે મતદાન બાદ ગમે ત્યારે વારાફરતી જાહેર થશે પરિણામ. એટલે કે આવતીકાલે 7 તારીખે મતદાન છે. તો મતદાન પૂર્ણ થયા બાદ 8મી તારીખથી વારાફરતી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ધોરણ 10 આમ વિવિધ અલગ અલગ રીતે વારાફરતી જાહેર કરશે બોર્ડ પરિણામ. 20મી મે પહેલાં ત્રણેય પરિણામ થઈ જશે જાહેર. એટલે કે 12 દિવસના સમયગાળાની અંદર જ ત્રણેય પરિણામ જાહેર થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. એટલે કે હવે આપણી પાસે નજીક આવી ગયો છે આપણો સમય. હવે પરિણામ માટેનો આતુરતાથી રાહ જોઈ હતી તે હવે નજીક આવી ગયો છે. આપની સરપ્રાઈઝ પણ મળશે અને કોઈ વખતે કોઈ નિરાશા મળે તો નિરાશ કોઈ થવાની જરૂર નથી. આ પરિણામથી માત્ર કોઈ જિંદગી પૂરી નથી થઈ જતી. એટલે કોઈ નિરાશ થતા નહીં અને સારામાં સારું પરિણામ આવશે. વેકેશનનો પણ આનંદ આરામથી લેજો. હમણાં જૂન મહિના સુધી તો હમણાં એડમિશન ચાલુ નહીં થાય, કદાચ થઈ જાય તો એડમિશન લઈ લેજો ઝડપથી. તો આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 બોર્ડ પરીક્ષા પરિણામ માટેની બ્રેકિંગ ન્યૂઝ વિશે વાત કરી. જો અમારી આ અપડેટ તમને સારી લાગી હોય તો અમારી ચેનલને એજ્યુકેશન વિથ HSCને સબસ્ક્રાઈબ પ્લીઝ કરજો. તમારો એક સબસ્ક્રાઈબ અમારા માટે ખૂબ જ મોટિવેશન પ્રાપ્ત કરાવે છે. તો બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત.